મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોશું કંડક્ટરનું મોડેલ પેપર નંબર 19. જો તમને આ પેપર પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આગળના મોડેલ પેપર માટે, અને બીજા તમારા મિત્રો જે હોય તૈયારી કરવાવાળા એમને આ વિડીયોને શેર કરી દેજો. અને ટોટલ 50 મોડેલ પેપરની સિરીઝ આપણે ચાલવાની છે, જેમાં આજે 19મું પેપર પહોંચ્યા છીએ આપણે. અને એપ્લિકેશનની અંદર તમને આની આન્સર કી અને મોડેલ પેપર બંને મળી જશે. જે એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો ત્યાં જઈને તમે પણ તે જોઈ શકો છો. તો આપણે સૌથી પહેલા આજનું પેપર ચાલુ કરીએ. તો તેમાં સૌથી પહેલો પ્રશ્ન આપેલો છે કે બે વિધાન છે, એ બે વિધાનમાંથી સાચું વિધાન કયું છે એ આપણે અહીંયા શોધવાનું છે. તો સૌથી પહેલું વિધાન છે કે ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ ખાતે આવેલી હતી. તો જ્યારે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે ગુજરાતની હાઈકોર્ટ જે છે તે અમદાવાદ ખાતે આવેલી હતી. તો આ વિધાન સાચું છે કે ખોટું છે તે આપણે અહીંયા જણાવવાનું છે. તો આ વિધાન બિલકુલ સાચું છે. બીજું છે ગુજરાત હાઈકોર્ટની સ્થાપના 1960માં થઈ હતી, જ્યારે ગુજરાત રાજ્ય અલગ પડ્યું ત્યારે. તો આ વિધાન પણ બિલકુલ સાચું છે. એટલે આમાં બંને વિધાન સાચા આવશે. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ કે 4 જોડકા આપેલા છે, આ 4માંથી કેટલા જોડકા સાચા છે? તો સૌથી પહેલું છે કે લોથલ જે છે તે શું છે કે પ્રાચીન બંદર એટલે કે ડોકયાર્ડ જે અમદાવાદ જિલ્લામાં આવેલું છે. તો આ સાચું છે. વડનગર જે છે તે પ્રાચીન નગર છે જે મહેસાણા જિલ્લામાં આવેલું છે. આ પણ સાચું છે. ચાંપાનેર જે છે તે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પામેલું છે અને જે પંચમહાલ જિલ્લામાં આવેલું છે. તો આ પણ સાચું છે. ગિરનાર જે છે તે એક પર્વત અને યાત્રાધામ છે અને આ જુનાગઢ જિલ્લામાં આવેલું છે. તો આ પણ સાચું છે. એટલે ઓપ્શન ડી સાચો જવાબ આવશે. ચારેય વિધાન સાચા છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ કે ગુજરાતના પ્રખ્યાત સાહિત્યકારો અંગે નીચેના વિધાનને ધ્યાનમાં લો અને તેમાંથી સાચા વિધાન કયા છે તે જણાવવાના છે. તો પહેલું વિધાન છે કે સરસ્વતી ચંદ્ર નવલકથાના લેખક ગોવર્ધન રામ ત્રિપાઠી છે. તો આ વિધાન બિલકુલ સાચું છે. બીજું વિધાન છે કે કવિ નર્મદને અર્વાચીન કવિતાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તો આ વિધાન પણ બિલકુલ સાચું છે. એટલે આમાં બંને વિધાન સાચા છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન આપણે જોઈએ કે નીચેનામાંથી કયો ક્રમ ગુજરાતના મુખ્ય એરપોર્ટ અને તેમના શહેરનું સાચું જોડાણ દર્શાવે છે? તો પહેલું છે કે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ, આ અમદાવાદ ખાતે આવેલું છે. તો આ બિલકુલ સાચું છે. સુરત એરપોર્ટ સુરત ખાતે આવેલું છે. કંડલા એરપોર્ટ જે કચ્છના ગાંધીધામમાં આવેલું છે. તો આ પણ સાચું છે. એટલે ત્રણેય જે જોડકા જે છે તે સાચા છે. એટલે આમાં જવાબ આવશે ઓપ્શન એ. ત્યાર પછી પાંચમો પ્રશ્ન જોઈએ કે બંધારણની કઈ કલમ હેઠળ સંસદને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે કાયદો બનાવવાની સત્તા આપેલી છે? તો તેમાં જવાબ આવશે કલમ નંબર 246. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે નીચેના વિધાનને ધ્યાનથી વાંચો અને તેમાંથી સાચા વિધાન કયા છે તે શોધવાના છે. તો પહેલું વિધાન છે કે દિલ્હીને 69માં બંધારણીય સુધારા 1991 દ્વારા રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર એટલે કે એનસીટીનો વિશેષ દરજ્જો આપવામાં આવ્યો હતો. તો આ વિધાન બિલકુલ સાચું છે. બીજું વિધાન છે કે આ સુધારા દ્વારા દિલ્હી માટે વિધાનસભા અને મંત્રીમંડળની જોગવાઈ કરવામાં આવી હતી. તો આ વિધાન પણ બિલકુલ સાચું છે. એટલે આમાં બંને વિધાન સાચા આવશે. તો આમાં બંને વિધાન સાચા વાળો ઓપ્શન કયો છે? તો આપણે નીચે જોઈએ બીજા પેજમાં, તો ઓપ્શન સી સાચો જવાબ આવશે. પહેલું અને બીજું બંને સાચા છે. ત્યાર પછી સાતમો પ્રશ્ન બંધારણની કઈ કલમ હેઠળ સંસદને રાજ્ય યાદીના વિષય પર પણ કાયદો બનાવવાની સત્તા મળે છે? જો રાજ્યસભા રાષ્ટ્રીય હિત એવો ઠરાવ પસાર કરે તો રાષ્ટ્રીય હિતમાં જો ઠરાવ પસાર કરે તો કેન્દ્ર સરકારને પણ રાજ્ય યાદીના વિષય પર કાયદો બનાવવાની સત્તા આપે છે. એ કલમ નંબર શેમાં જોગવાઈ કરવામાં આવેલી છે? તો કલમ નંબર 249માં આ જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યાર પછી આઠમો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તો એમાં જોઈએ કે કલમ નંબર 249 જે આપણે જોયું રાજ્યસભાનો ઠરાવ જે રાષ્ટ્રીય હિતમાં હોય તો આપણે આ પ્રશ્નમાં જોયું. તો આ બિલકુલ સાચું છે. કલમ નંબર 250માં કટોકટી દરમિયાન સંસદની સત્તા, તો એ પણ સત્તા આમાં આપેલી છે, આની જોગવાઈ છે. તો એ પણ સાચું છે. ત્યાર પછી 252 કલમ જે છે તે 2 થી વધુ રાજ્યોની સંમતિથી કાયદો બને, તો આ જોગવાઈ પણ 252માં આપેલી છે. તો આ પણ સાચું છે. તો હવે 368 જે છે તે શું છે કે સામાન્ય કાયદો બનાવવાની સત્તા, તો આ વિધાન બિલકુલ
ખોટું છે. 368માં શું આપેલું છે કે બંધારણમાં જ્યારે સુધારો કરવો હોય તો સુધારો કરવાની જોગવાઈ આ 368માં આપેલી છે. સામાન્ય કાયદો બનાવવાની સત્તા નહીં. એટલા માટે આ અહીંયા ખોટું છે. ચલો ત્યાર પછી 9મો પ્રશ્ન જોઈએ કે જો આપણે 9મો પ્રશ્નમાં છે કે 368 ખરેખર શેના માટે છે તો કે બંધારણમાં સુધારો કરવાની સંસદની સત્તા અને પ્રક્રિયા એની જોગવાઈ 368માં આપેલી છે. તો ઓપ્શન એ આવશે. ત્યાર પછી 10મો પ્રશ્ન છે કે બે વિધાનમાંથી સાચા વિધાન કયા છે તો કે બંધારણમાં કેટલાક સુધારા ફક્ત સંસદની સાદી બહુમતીથી થઈ શકે. તો બિલકુલ આ સાચું છે. અમુક સુધારા એવા હોય છે કે સાદી બહુમતીથી પણ થઈ શકે અને અમુક સુધારા વિશિષ્ટ બહુમતીથી પસાર કરવામાં આવે છે. બીજું છે કે કેટલાક સુધારા માટે સંસદની વિશેષ બહુમતી ઉપરાંત ઓછામાં ઓછા અડધા રાજ્યોની વિધાનસભાઓની બહાલી જરૂરી હોય છે. તો આ વિધાન પણ બિલકુલ સાચું છે. એટલે બંને વિધાન સાચા આવશે. ત્યાર પછી 11મો પ્રશ્ન મંડળ કમિશનની ભલામણો કયા મુદ્દા સાથે સંબંધિત હતી તો તેમાં અન્ય પછાત વર્ગો એટલે કે ઓબીસી માટે અનામતની જોગવાઈ માટે આ મંડળ કમિશનની ભલામણો હતી. 1943નો બંગાળ દુષ્કાળ કયા સમયગાળા દરમિયાન થયો હતો તો તે સમયગાળો કયો હતો કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ દુષ્કાળ થયો હતો. ત્યાર પછી 13મો પ્રશ્ન જોઈએ કે બેમાંથી કયા વિધાન સાચા છે તો કે સાયમન કમિશન 1927માં એક પણ ભારતીય સભ્ય સામેલ ન હતો. તો બિલકુલ સાચું છે. સાયમન કમિશનમાં એક પણ ભારતીય સભ્ય નહોતા. આ કારણે સમગ્ર ભારતમાં સાયમન ગો બેકના નારા સાથે તેનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો. તો આ પણ બિલકુલ સાચું છે. એટલે સાચો જવાબ આવશે બંને સાચા. તો એ આવશે ઓપ્શન સી માં. ત્યાર પછી લાલા લજપત રાયનું અવસાન કઈ ઘટના સાથે સંબંધિત ઈજાઓના કારણે થયું હતું તો તેમાં જવાબ આવશે સાયમન કમિશન વિરોધ દરમિયાન જે લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો તેમાં લાલા લજપત રાયનું અવસાન થયું હતું. તો નીચેનામાંથી કયું જોડકું ખોટું છે તો ખોટું જોડકું નીચેનામાંથી કયું છે કે પહેલું કે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ 1931માં ફાંસી આપવામાં આવી હતી. તો આ બિલકુલ સાચું છે. ચંદ્રશેખર આઝાદ જે છે તે અલ્હાબાદમાં શહીદ થયા હતા. આ પણ સાચું છે. સુભાષચંદ્ર બોઝ જે છે તે ફોરવર્ડ બ્લોકના સ્થાપક હતા. આ પણ સાચું છે. ખુદીરામ બોઝ જે છે ભારત છોડો આંદોલનમાં શહીદ થયા હતા. તો આ ખોટું છે. ખુદીરામ બોઝ ભારત છોડો આંદોલનમાં શહીદ થયા ન હતા. ત્યાર પછી 16મો પ્રશ્ન જોઈએ કે માનવ શરીરમાં નેફ્રોન કયા અંગમાં કાર્યાત્મક એકમ છે તો તેમાં જવાબ આવશે કિડનીમાં એટલે કે મૂત્રપિંડમાં. ત્યાર પછી બેમાંથી કયા વિધાન સાચા છે તો આમાં જોઈએ તો કે ઓક્સિટોસિન જે હોર્મોન જે હોય છે એની પ્રસૂતિ સમયે ગર્ભાશયના સંકોચનમાં મદદ કરે છે. તો આ બિલકુલ સાચું છે. ત્યાર પછી એડ્રિનલ હોર્મોન તણાવ ભય સમયે શરીરની ફાઇટ ઓર ફ્લાઇટ આ પ્રતિક્રિયા માટે જવાબદાર હોય છે. તો આ પણ બિલકુલ સાચું છે. એટલે ઓપ્શન સી સાચો જવાબ આવશે. ત્યાર પછી 18મો પ્રશ્ન જોઈએ કે ડોપલર ઇફેક્ટ કયા ભૌતિક ઘટના સાથે સંબંધિત છે. સોરી મિત્રો, આ જે ડોપલર ઇફેક્ટ જે છે તે કયા ભૌતિક ઘટના સાથે સંબંધિત છે તો તેની અંદર જવાબ આવશે કે સ્ત્રોત અને નિરીક્ષક વચ્ચેની જે સાપેક્ષ ગતિને કારણે જે તરંગની આવૃત્તિમાં જે ફેરફાર થાય છે આ ઘટના સાથે આ ડોપલર ઇફેક્ટ સંબંધિત છે. એટલે ઓપ્શન એ સાચો જવાબ આવશે. ત્યાર પછી 19મો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયો પુરસ્કાર ભારતમાં વિજ્ઞાન ક્ષેત્રે યુવા વૈજ્ઞાનિકોને અપાતો પ્રતિષ્ઠિત પુરસ્કાર છે તો એ પુરસ્કારનું નામ છે શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર. ત્યાર પછી 20મો પ્રશ્ન જોઈએ કે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે તો કે પાક વીમો. જે ખેડૂતોને પાક વીમો ઉતારવામાં આવે છે તે આ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અંતર્ગત આપવામાં આવે છે. ત્યાર પછી 21મો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયા વિધાન સાચા છે તે શોધવાના છે. તો પહેલું વિધાન છે કે IMF અને વિશ્વ બેંક બંનેની સ્થાપના 1944ના બ્રેટન વુડ્સ કરાર હેઠળ થઈ હતી. તો આ વિધાન બિલકુલ સાચું છે. તો મિત્રો યાદ રાખજો, IMF અને વિશ્વ બેંકની સ્થાપના બ્રેટન વુડ્સ કરાર હેઠળ કરવામાં આવી હતી. ક્યારે કરવામાં આવી હતી તો 1944માં. ત્યાર પછી બીજું છે કે બંને સંસ્થાઓનું મુખ્ય ધ્યેય આંતરરાષ્ટ્રીય આર્થિક સ્થિરતા અને વિકાસનું છે. આ પણ બિલકુલ સાચું છે. એટલે બંને વિધાન સાચા છે. ત્યાર પછી 22મો પ્રશ્ન જોઈએ કે એમનેસ્ટી ઇન્ટરનેશનલ કયા ક્ષેત્રમાં કાર્યરત આંતરરાષ્ટ્રીય સંસ્થા છે તો તેમાં જવાબ આવશે માનવ અધિકાર માટે. ત્યાર પછી 23મો પ્રશ્ન જોઈએ. સોરી મિત્રો, 23મો પ્રશ્ન એક જ મિનિટ. સોરી મિત્રો, 23મો પ્રશ્ન કે નીચેનામાંથી કયો દેશ યુરોપિયન યુનિયનનો સભ્ય નથી
તો યુરોપિયન યુનિયનનો સભ્ય નીચેનામાંથી કયો નથી? તો કે યુનાઇટેડ કિંગડમ. તેને બ્રેક્ઝિટ બાદ, એટલે કે તે સભ્ય હતો પણ તેને બ્રેક્ઝિટમાંથી તે બહાર નીકળી ગયા, એટલે યુરોપિયન યુનિયનમાંથી તે નીકળી ગયા છે. તો એના માટે ઓપ્શન સી જવાબ આવશે. તો બ્રેક્ઝિટ શબ્દ જે છે તે શેની સાથે સંબંધિત છે? તો બ્રેક્ઝિટ શબ્દ જે છે તે બ્રિટનનું એક યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળવું એના સંબંધિત આ શબ્દ છે બ્રેક્ઝિટ. ત્યાર પછી બે વિધાન આપેલા છે, એ બે વિધાનમાંથી સાચા વિધાન કયા છે તે આપણે અહીંયા શોધવાના છે 25મા પ્રશ્નમાં. તો પહેલું વિધાન શું કહે છે? કે પહેલું વિધાન કહે છે કે ઈસરો જે છે, ઈસરો એ ચંદ્રયાન-1 મિશન 2008માં લોન્ચ કરવામાં આવ્યું હતું. તો આ બિલકુલ સાચું છે. ચંદ્રયાન-1 એ ચંદ્ર પર પાણીના અણુઓની હાજરીના પુરાવા પણ એને શોધ્યા છે ચંદ્રયાન-1એ. તો આ વિધાન પણ બિલકુલ સાચું છે, એટલે આમાં જવાબ આવશે બંને વિધાન સાચા. ત્યાર પછી પીએસએલવી અને જીએસએલવી અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો પીએસએલવી અને જીએસએલવી માટે સાચું વિધાન આવશે કે પીએસએલવી મુખ્યત્વે ધ્રુવીય ભ્રમણ કક્ષાના ઉપગ્રહો માટે, પીએસએલવી શેના માટે? ધ્રુવીય ભ્રમણ કક્ષાના જે ઉપગ્રહો એના માટે છે. ત્યારે જીએસએલવી જે છે તે ભૌગોલિક સ્થિર ભ્રમણ કક્ષાના ભારે ઉપગ્રહો માટે વપરાય છે આ જીએસએલવી. તો ઓપ્શન એ સાચો જવાબ આવશે. ત્યાર પછી 27મો પ્રશ્ન જોઈએ કે ભારતના બજેટમાં રાજકોષીય ખાધ શું દર્શાવે છે? તો ભારતનું બજેટ છે એમાં રાજકોષીય ખાધ એટલે શું? તો કે સરકારની કુલ આવક અને કુલ ખર્ચ વચ્ચેનો જે તફાવત હોય એ તફાવતને રાજકોષીય ખાધ કહેવામાં આવે છે. એટલે કે ખર્ચ આવક કરતા વધારે હોય ત્યારે આને રાજકોષીય ખાધ કહેવામાં આવે છે. ત્યાર પછી 28મો પ્રશ્ન જોઈએ કે નાણાકીય સર્વસમાવેશકતા એટલે કે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનના સંદર્ભમાં જનધન યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? તો આ જનધન યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? તો કે તમામ પરિવારો માટે બેંક ખાતાની સુલભતા સુનિશ્ચિત કરવી, એના માટે આ જનધન યોજના લાવવામાં આવી હતી. ત્યાર પછી સિબિલ સ્કોર કયા ક્ષેત્ર સાથે સંબંધ ધરાવે છે? તો સિબિલ સ્કોર જે છે તે વ્યક્તિની ધિરાણ પાત્રતાનું મૂલ્યાંકન, એટલે કે જે વ્યક્તિનું જે પણ ધિરાણ લીધું હોય તે ધિરાણ ટાઈમ ટુ ટાઈમ આપે છે કે નથી આપતા, તેમને ત્યાં ગેપ પાડેલો છે, ઇન્સ્ટોલમેન્ટ ચૂકી ગયેલા છે, તો એના આધારે એ સિબિલ સ્કોર મેન્ટેન થાય છે. અને બેંક જ્યારે સિબિલ સ્કોર ચેક કરે એટલે એમને અંદાજ આવી જાય છે કે આ વ્યક્તિ ટાઈમ ટુ ટાઈમ લોન લઈને હપ્તા પણ ભરે છે, ઇન શોર્ટ. ત્યાર પછી 30મો પ્રશ્ન શું કહે છે કે બે વિધાન છે એમાં, સોરી મિત્રો, 30મો પ્રશ્ન કે બે વિધાન આપેલા છે તેમાંથી સાચા વિધાન કયા છે તે આપણે અહીંયા શોધવાના છે. તો સૌથી પહેલું વિધાન શું કહે છે કે ભારતમાં પોલીસ અને જાહેર વ્યવસ્થા એ રાજ્ય યાદીના વિષય છે. તો બિલકુલ સાચું છે. પોલીસ અને રાજ્ય જાહેર વ્યવસ્થા જે છે તે રાજ્ય એના ઉપર કાયદો બનાવી શકે છે, એ રાજ્ય યાદીના વિષય છે. ત્યાર પછી સીબીઆઈ મૂળભૂત રીતે એક રાજ્યની બાબતોમાં તપાસ કરવા માટે તે રાજ્યની સંમતિની જરૂર પડે છે. એટલે કે સીબીઆઈ જ્યારે કોઈ રાજ્યમાં તપાસ કરવી હોય તો જે તે રાજ્યની પરવાનગી લેવી જરૂરી છે સીબીઆઈ માટે. તો આ વિધાન પણ બિલકુલ સાચું છે, એટલે આમાં પહેલું અને બીજું બંને સાચા છે. ત્યાર પછી 31મો પ્રશ્ન જોઈએ કે બે વિધાનમાંથી સાચા વિધાન કયા છે? તો કે આસ્કી કોડ જે છે તે સિસ્ટમમાં દરેક અક્ષરને 7 અથવા 8 બીટની સંખ્યા દ્વારા દર્શાવવામાં આવે છે. તો આ વિધાન સાચું છે? તો બિલકુલ સાચું છે, કારણ કે આસ્કી કોડમાં 7 અથવા તો 8 બીટની, એટલે મુખ્યત્વે 8 બીટની સંખ્યા હોય છે. બરોબર, આપણે 8 બીટનું કહીને 8 બીટની સંખ્યા હોય છે, તમે કોમ્પ્યુટરમાં વાંચ્યું પણ હશે. તો આ વિધાન બિલકુલ સાચું છે. ત્યાર પછી યુનિકોડ જે છે તે વિશ્વની લગભગ તમામ ભાષાઓના અક્ષરોને દર્શાવવા માટે સક્ષમ છે. તો આ વિધાન પણ બિલકુલ સાચું છે, એટલે બંને વિધાન સાચા આવશે. ત્યાર પછી 32મો પ્રશ્ન છે કે બાઇનરી સંખ્યા જે છે 111 અને 1001 આ વચ્ચેની જો બાદબાકી કરવામાં આવે તો તેનો આન્સર શું આવે? તો કે 0110. ત્યાર પછી 33મો પ્રશ્ન છે કે એમએસ એક્સેલનું ફંક્શન જે ટ્રીમ ફંક્શન, તો આ ટ્રીમ ફંક્શનનો ઉપયોગ શું થાય છે? તો કે ટ્રીમ ફંક્શન ટેક્સ્ટમાંથી જ્યારે બિનજરૂરી સ્પેસ દૂર કરવી હોય ને ત્યારે આ ટ્રીમ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી 34મો પ્રશ્ન જોઈએ કે એક્સેલની અંદર વાઇલ્ડ કાર્ડ કેરેક્ટર, એટલે કે આ જે એપોસ્ટ્રોફી જે છે ગુણાકારની નિશાની અને પ્રશ્નાર્થ ચિહ્ન, આનો ઉપયોગ ક્યાં થાય છે? એક્સેલની અંદર આ બેનો ઉપયોગ ક્યાં થાય છે? તો તેમાં જ્યારે ફાઇન્ડ અને રિપ્લેસ તથા અમુક ફંક્શનમાં આંશિક મેચ શોધવા માટે આ જે એને વાઇલ્ડ કાર્ડ કેરેક્ટર કહે છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી નીચેનામાંથી કયું પ્રોટોકોલ જે છે જે ઈમેલ સર્વર પરથી ઈમેલ ડાઉનલોડ કરી તેને લોકલ ડિવાઇસમાં સંગ્રહ કરે છે અને સામાન્ય રીતે તે સર્વર પરથી ડિલીટ કરી દે છે? તો તે પ્રોટોકોલ નીચેનામાંથી કયું છે?
તો એ પ્રોટોકોલનું નામ છે પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ એટલે કે POP3. ત્યાર પછી IMAP અને POP3 અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો આ બે ઈમેલના પ્રોટોકોલ છે. આ બે પ્રોટોકોલ બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું છે તે શોધવાનું છે. તો તેમાં IMAP જે છે તે બહુવિધ ડિવાઇસ પર ઈમેલ સિંક રાખવા માટે વધુ યોગ્ય છે. તો આ વિધાન બિલકુલ સાચું છે. ત્યાર પછી બે વિધાનમાંથી કયું વિધાન સાચું છે તે શોધવાનું છે. પહેલું છે કે એડવેર યુઝરને અનિશ્ચિત જાહેરાતો બતાવે છે. તો એડવેર યુઝર હોય તેને અનિશ્ચિત એટલે કે તેને ઈચ્છે કે ન ઈચ્છે તો પણ જાહેરાત તેને બતાવવામાં આવે છે. તો આ વિધાન બિલકુલ સાચું છે. તમામ એડવેર ખતરનાક અને હાનિકારક હોય છે. નહીં મિત્રો, આ જરૂરી નથી. તમામ એડવેર હોય છે એટલે કે તમામ તમને જે જાહેરાતો બતાવે છે અનિશ્ચિત જાહેરાતો તે ખતરનાક અને હાનિકારક હોય એવું જરૂરી નથી. બરોબર, એટલે આ વિધાન ખોટું છે. ફક્ત પહેલું વિધાન સાચું છે. ત્યાર પછી 38મો પ્રશ્ન જોઈએ કે ડિસ્ટ્રીબ્યુટેડ ડિનાયલ ઓફ સર્વિસ એટેક આ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો તેમાં બહુવિધ કોમ્પ્યુટર મારફતે એક સાથે લક્ષ્ય પર હુમલો કરવામાં આવે છે. ત્યાર પછી MS પાવરપોઈન્ટમાં સેક્શન ફીચરનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? તો સેક્શન ફીચરનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે? તો કે મોટા પ્રેઝન્ટેશનની સ્લાઇડોને જે લોજિકલ જૂથમાં ગોઠવવા માટે આ સેક્શન ફીચરનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી 40મો પ્રશ્ન OSI મોડેલમાં સેશન લેયરનું મુખ્ય કાર્ય શું હોય છે? તો સેશન લેયરનું જે કાર્ય હોય છે બે ડિવાઇસ વચ્ચે સંચાર સત્ર સ્થાપિત કરવાનું, જાળવવાનું અને તેને સમાપ્ત કરવાનું. ત્યાર પછી CI અને CD એટલે કન્ટિન્યુઅસ ઇન્ટિગ્રેશન અને કન્ટિન્યુઅસ ડેપ્લોયમેન્ટ આ સોફ્ટવેર ડેપ્લોયમેન્ટમાં શાનું પ્રતિનિધિત્વ કરે છે? તો આ પ્રતિનિધિત્વ કરે છે કોડ ફેરફારોને વારંવાર સ્વયં સંચાલિત રીતે ટેસ્ટ કરી ડિપ્લોય કરવાની પ્રક્રિયા માટે આ વપરાય છે. ત્યાર પછી 42મો પ્રશ્ન કે નીચેનામાંથી કયું ટૂંકું નામ શોર્ટ ફોર્મ જે છે તે સાચું જોડાયેલું નથી એટલે કે ખોટું છે એવું કયું છે નીચેનામાંથી? તો આમાં જો બેઝિક ઇન્ટરનલ આઉટપુટ સોફ્ટવેર નું આવે મિત્રો. બરોબર, અહીંયા બેઝિક ઇન્ટરનલ સોરી મિત્રો આ નહીં, અહીંયા આવશે મિત્રો, અહીંયા BIOS આ બેઝિક ઇન્ટરનેટ ઓપરેટિંગ સિસ્ટમનો હવે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ આવશે. બરોબર, તો આ ખોટું જોડાયેલું છે. તો અહીં BIOS નું પૂરું નામ શું છે ને? બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. તો અહીંયા ઓપ્શન એ સાચો જવાબ આવશે. ત્યાર પછી MS વર્ડમાં વોટરમાર્ક ઉમેરવાનો હેતુ શું હોય છે? તો MS વર્ડમાં વોટરમાર્ક શા માટે ઉમેરવામાં આવે છે? તો કે ડોક્યુમેન્ટની પૃષ્ઠભૂમિમાં ટેક્સ્ટ અથવા તો ઇમેજ જેને ડ્રાફ્ટ અથવા તો ક્રેડેન્શિયલ તરીકે દર્શાવવામાં આવે છે. એટલે કે બેકગ્રાઉન્ડમાં તમને અહીંયા કોઈ પણ લોગો દેખાય કોઈ એકેડમીનો કે બરોબર એ અહીંયા આછો દેખાય છે તમને, એને શું કહેવામાં આવે છે? વોટરમાર્ક કહેવામાં આવે છે. ત્યાર પછી 45મો પ્રશ્ન નીચેનામાંથી કયા બે વિધાન આપેલ છે, કયા સાચા છે? તો પબ્લિક કી જે છે તે ક્રિપ્ટોગ્રાફીમાં એન્ક્રિપ્શન અને ડિસ્ક્રિપ્શન માટે અલગ અલગ કી વપરાય છે. તો આ પણ બિલકુલ સાચું વિધાન છે. સિમેટ્રિક એન્ક્રિપ્શનમાં એન્ક્રિપ્શન અને ડિક્રિપ્શન માટે એક જ કી વપરાય છે. તો આ પણ વિધાન સાચું છે. તો પબ્લિકમાં શું અલગ અલગ કી વપરાય છે, જ્યારે સિમેટ્રિક એન્ક્રિપ્શન હોય છે એમાં એક જ કી વપરાય છે. તો બંને વિધાન સાચા છે એટલે ઓપ્શન C સાચો જવાબ આવશે. ત્યાર પછી 46મો પ્રશ્ન જોઈએ કે ડિજિટલ ટ્વિન ટેકનોલોજી અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો કે તે એક ભૌતિક વસ્તુ સિસ્ટમનું વર્ચ્યુઅલ મોડેલ છે જેનો ઉપયોગ સિમ્યુલેશન અને વિશ્લેષણ માટે થાય છે. MS એક્સેલમાં ટેક્સ્ટ ટુ કોલમ ફીચરનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે? તો એક જ કોર્સમાં રહેલા ડેટાને ચોક્કસ વિભાજકના આધારે અલગ અલગ કોષોમાં વિભાજિત કરવા માટે. એટલે કે કોઈ એક ડેટા સીધો મિક્સ આપેલો હોય તેને અલગ અલગ કોલમમાં આપણે એક જ કોલમમાં બધું આપેલું ને અલગ અલગ કોલમમાં તેને ડિવાઈડ કરવો હોય ત્યારે આ ટેક્સ્ટ કોલમનો ઉપયોગ કરવામાં આવે છે MS એક્સેલની અંદર. ત્યાર પછી 48મો પ્રશ્ન જોઈએ કે DevOps સંસ્કૃતિનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો આ સંસ્કૃતિનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે ડેવલપમેન્ટ અને ઓપરેશન્સ ટીમો વચ્ચે સહયોગ વધારી ઝડપી અને વિશ્વસનીય સોફ્ટવેર ડિલિવરી કરવી, તેને શું કહેવામાં આવે છે? DevOps. ત્યાર પછી બે વિધાન આપેલા છે તેમાંથી સાચા વિધાન કયા છે? પહેલું છે કે ફેડરેટેડ લર્નિંગમાં મશીન લર્નિંગ મોડેલને ડેટા કેન્દ્રીય રીતે એકત્રિત કર્યા વગર ડિવાઇસ પર જ તાલીમ આપવામાં આવે છે. તો આ વિધાન બિલકુલ સાચું છે. આ પદ્ધતિ યુઝર પ્રાઇવસી જાળવવામાં મદદરૂપ પણ કરે છે. તો આ વિધાન પણ બિલકુલ સાચું છે એટલે ઓપ્શન C સાચો જવાબ આવશે. ત્યાર પછી 50મો પ્રશ્ન જોઈએ. સોરી મિત્રો, 50મો પ્રશ્ન ક્વોરન્ટાઇન એન્ટીવાયરસ સોફ્ટવેરમાં શું કાર્ય કરે છે? તો ક્વોરન્ટાઇન જે છે
તે એન્ટીવાયરસ સોફ્ટવેરમાં તેનું કાર્ય શું હોય છે? તો તેનું કાર્ય હોય છે શંકાસ્પદ અને સંક્રમિત ફાઇલોને એક અલગ સુરક્ષિત સ્થાને અલગ કરી રાખવી, એનું આ મુખ્ય કાર્ય છે. પાવર પોઈન્ટમાં ડિઝાઇન આઈડિયા ફીચરનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે? તો કે સ્લાઇડની સામગ્રીના આધારે આપમેળે ડિઝાઇનના સૂચનો આપે છે. ત્યાર પછી 52મો પ્રશ્ન, નેચરલ લેંગ્વેજ પ્રોગ્રામિંગ નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગનો ઉપયોગ કઈ ટેકનોલોજીમાં મુખ્યત્વે થાય છે? તો તેમાં ટેકનોલોજી આવશે ચેટબોટ અને વોઇસ આસિસ્ટન્ટ, દાખલા તરીકે સિરી છે, એલેક્સા છે, બરોબર. એમાં આ નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી 53મો પ્રશ્ન, MS એક્સેલમાં સિનારીઓ મેનેજર ટૂલનો ઉપયોગ શાના માટે કરવામાં આવે છે? તો કે વિવિધ ઇનપુટ મૂલ્યોના આધારે વિવિધ સંભવિત પરિણામોની જ્યારે સરખામણી કરવી હોય ત્યારે આનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી 54મો પ્રશ્ન જોઈએ કે ડિજિટલ ડિવાઇસ શબ્દનો અર્થ શું થાય? તો ડિજિટલ ડિવાઇસ શબ્દનો ઉપયોગ થાય છે ટેકનોલોજી ઇન્ટરનેટની સુલભતામાં લોકો પ્રદેશો વચ્ચેની જે અસમાનતા જે છે તેના માટે ડિજિટલ ડિવાઇસનો જે શબ્દ જે છે તેનો અર્થ થાય છે. ત્યાર પછી એક વસ્તુને 20% નફા સાથે વેચવાને બદલે 20% નુકસાન સાથે વેચવામાં આવે છે, જેના કારણે વેપારીને 100 રૂપિયા ઓછું વળતર મળે છે. તો વસ્તુની ખરીદ કિંમત કેટલી હશે? તો તે વસ્તુની ખરીદ કિંમત કેટલી હશે? 250 રૂપિયા. ત્યાર પછી એક મિશ્રણમાં આલ્કોહોલ અને પાણીનો ગુણોત્તર 3:1 છે. આ મિશ્રણમાંથી 4 લીટર કાઢી લે તેટલું પાણી ઉમેરવામાં આવે તો ગુણોત્તર 1:1 થાય છે. તો મૂળ મિશ્રણનું કુલ પ્રમાણ કેટલું હતું? તો આ મૂળ મિશ્રણનું કુલ પ્રમાણ કેટલું હતું? તો કે 8 લીટર. એક રકમ 5 વર્ષમાં સાદા વ્યાજે બમણી થઈ જાય છે, તો તે જ દરે તે 8 ગણી થવા માટે કેટલો સમય લાગશે? તો તે જ દરથી તેને 8 ગણી કરવા માટે 35 વર્ષ જેટલો સમય લાગશે. ત્યાર પછી 58મો પ્રશ્ન જોઈએ કે એ એકલો એક કામ 18 દિવસમાં કરે છે, બી એકલો એ જ કામ 24 દિવસમાં કરે છે. તો બંને સાથે મળીને તે કામ શરૂ કરે છે, પરંતુ એ વચ્ચે 3 દિવસના અંતરે 1 દિવસ રજા લે છે. એટલે કે દર 3 દિવસ છોડીને 1 દિવસ રજા લે. તો આ કામ કેટલા દિવસમાં પૂરું થશે? તેમાં આશરે કીધું હતું, તો આશરે 10 થી 11 દિવસમાં આ કામ પૂરું થશે. ત્યાર પછી 59મો પ્રશ્ન જોઈએ કે એક વ્યક્તિ પોતાની સામાન્ય ઝડપ કરતા 3/4 ઝડપે ચાલવાથી નિર્ધારિત સમય કરતા 20 મિનિટ મોડો પહોંચે છે, તો તેને સામાન્ય સમય કેટલો છે? તો તેનો સામાન્ય સમય કેટલો થશે? તો કે તેનો સામાન્ય સમય થશે 60 મિનિટ. ત્યાર પછી એક શ્રેણી પૂર્ણ કરો, કે શ્રેણીમાં છે કે 1, ત્યાર પછી 1, પછી 2, 3, 5, 8, 13 અને 13 પછી આવશે 21, એટલે ઓપ્શન એ. ત્યાર પછી એક પરિવારમાં પી અને ક્યુ પતિ પત્ની છે. આર જે છે તે પી નો ભાઈ છે, એસ જે છે તે ક્યુ ની બહેન છે, ટી જે છે તે આર અને એસ નું સંતાન છે. તો ટી જે છે તે પી નું શું સગું થાય? તો ટી જે છે તે પી નું શું સગું થશે? ભત્રીજો અથવા તો ભત્રીજી. ત્યાર પછી જો એક કોડમાં સ્ટેશનનો કોડ આવી રીતે લખી શકાય. સ્ટેશનનો કોડ આ છે, દરેક અક્ષર એક સાથે આગળ ખસેડેલ છે, બરોબર. તો જો અહીંયા કેવી રીતે આગળ, એટલે આ એસ પછી શું આવે? તો ટી પછી શું આવે? યુ, એ પછી બી, એવી રીતે એક એક અક્ષર આગળ ખસેડેલ છે. તો એ રીતે પ્લેટફોર્મને કેવી રીતે લખાય? તો પી પછી શું આવે? ક્યુ. એવી રીતે એક એક અક્ષર એલ પછી જે કે એલ એમ, તો ક્યુ એમ, એવી રીતે આ કોડને સોલ્વ કરવામાં આવે તો આમાં એકદમ ઈઝી છે, બરોબર. તો તેનો કોડ કયો બનશે? ઓપ્શન એ QMBU GPSN. એક વ્યક્તિ સવારે સૂર્ય તરફ મુખ રાખીને ઊભી છે, તેનો પડછાયો તેની બરાબર ડાબી બાજુ પડે છે, તો તેનું મુખ કઈ દિશામાં હશે? તો હવે તેનું મુખ કઈ દિશામાં હશે? ઉત્તર દિશામાં. ત્યાર પછી 64મો પ્રશ્ન જોઈએ કે 7 વ્યક્તિઓ એ થી જી, આ એ થી જી એવા 7 વ્યક્તિઓ છે, એક હરોળમાં બેઠા છે. ડી મધ્યમાં બેઠો છે, એ જે છે તે ડી ની ડાબી બાજુ ત્રીજા સ્થાને છે, બી જે છે તે એ ની બાજુએ છે, જી જે છે તે ડી ની જમણી બાજુ છે પણ છેલ્લે નથી. તો છેલ્લા સ્થાને કોણ બેઠું હશે? જો એફ અને સી બાકીના 2 સ્થાનો પર હોય અને સી છેલ્લે ન હોય તો કોણ હશે છેલ્લે? તો તેમાં સાચો જવાબ આવશે એફ. ત્યાર પછી સદૈવ એટલે કે સદા વત્તા એવ શબ્દમાં કઈ સંધિ થયેલી છે?
તો સદૈવમાં જો મિત્રો અહીં સંધિમાં તમને સદૈવ અહીં સંધિ છૂટી પાડો એ પણ પ્રશ્ન અહીં આવી જાય. સદૈવની સંધિ છૂટી પાડો તો સદા વત્તા એવ. હવે એમાં કઈ સંધિ થયેલી છે તો એ સંધિ આવશે સ્વર સંધિ, જેને વૃદ્ધિ સંધિ તરીકે પણ ઓળખીએ છીએ. ત્યાર પછી રાત દિવસ જે છે તે કયા સમાસનું ઉદાહરણ છે? તો રાત દિવસ જે છે તે સમાસ કયો આવશે? દ્વંદ્વ સમાસ. ત્યાર પછી 67મો પ્રશ્ન જોઈએ કે ચતુર્ભુજ એટલે કે ચાર છે ભુજા જેને, જે વિષ્ણુ અથવા ભૌમિતિક આકૃતિ, બરોબર, આ એનું વિશ્લેષણ છે. તો આ કયા સમાસનું ઉદાહરણ છે? તો તેમાં જવાબ આવશે બહુવ્રીહી સમાસનું. ત્યાર પછી નીચે વાક્યમાં કયું વિરામચિહ્ન ખૂટે છે તે ઓળખાવો કે હે ઈશ્વર અમને શક્તિ આપો. તો આમાં કયું વિરામચિહ્ન ખૂટે છે? તો આમાં જે સંબોધન ચિહ્ન જે છે અથવા તો અલ્પવિરામ જે છે એ ઈશ્વર પછી, એટલે ઈશ્વર પછી અહીંયા આ સંબોધન ચિહ્ન એ ખૂટે છે, બરોબર. ઉદ્ગાર ચિહ્ન એટલે કે જેને પૂર્ણ વિરામ આપણે, અને એક પૂર્ણ વિરામ અહીંયા છેલ્લે આવે, આ બંને વસ્તુ ખૂટે છે. એટલે અહીંયા અલ્પ વિરામ આવશે અને અહીંયા પૂર્ણ વિરામ આવશે. ત્યાર પછી તેની હિંમત પર્વત જેવી અડગ છે, આ વાક્યમાં કયો અલંકાર રહેલો છે? તો અલંકારમાં કયો આવશે? ઉપમા અલંકાર. ત્યાર પછી 70મો પ્રશ્ન કાન ભંભેરવા, આ રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો કાન ભંભેરવા રૂઢિપ્રયોગનો અર્થ ચડાવવું, ઉશ્કેરાવવું એટલે ખોટી વાત પર ભડકાવવું. ત્યાર પછી ખાડો ખોદે તે પડે, આ કહેવતનો અર્થ શું થાય? તો તે જે બીજાનું ખરાબ કરવા મથે છે તે પોતે જ મુશ્કેલીમાં પડે છે. વિષાદ શબ્દનો પર્યાયવાચી શબ્દ નીચેનામાંથી કયો છે? તો વિષાદ એટલે શોક અથવા તો ઉદાસી. ત્યાર પછી 73મો પ્રશ્ન કૃત્રિમ શબ્દનો વિરોધાર્થી શબ્દ કયો થાય? તો કૃત્રિમ જે છે એનો વિરોધી શબ્દ કયો થશે? તો કૃત્રિમ તો વિરોધી થશે કુદરતી, સ્વાભાવિક. જેને કોઈ ટેકો ન હોય તેવો, એને એક શબ્દમાં શું કહેવાય? તો એને કહેવાય છે નિરાધાર. ત્યાર પછી 75મો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયું વાક્ય વ્યાકરણની દ્રષ્ટિએ સાચું છે? તો વ્યાકરણની દ્રષ્ટિએ સાચું છે શિક્ષકોએ વિદ્યાર્થીઓને સમજાવ્યું, આ વ્યાકરણની દ્રષ્ટિએ સાચું છે. ગુજરાતી ભાષામાં ભાવે પ્રયોગનું ઉદાહરણ કયું છે? તો ભાવે પ્રયોગનું ઉદાહરણ કયું છે? તો કે મારાથી ચલાય છે, આ ભાવે પ્રયોગનું ઉદાહરણ છે. ત્યાર પછી નિષેધક કૃદંત અથવા તો નકારાત્મક ક્રિયા વિશેષણનું ઉદાહરણ આ ગુજરાતીમાં નીચેનામાંથી કયું છે? તો તેમાં આવશે ન જવું, આ નકારાત્મક ક્રિયા વિશેષણનું ઉદાહરણ છે. ત્યાર પછી 78મો પ્રશ્ન આઈડેન્ટિફાઈ ધ એરર, ધીસ ઇઝ ધ મોસ્ટ યુનિક પેઇન્ટિંગ આઈ હેવ એવર સીન. તો આમાં એરર કઈ જગ્યાએ છે? તો એરર છે કે અહીંયા ધીસ ઇઝ ધ મોસ્ટ યુનિક, એટલે કે યુનિક ઇઝ એબ્સોલ્યુટ, બરોબર. કેન નોટ બી મોડિફાઈ ધ મોસ્ટ, એટલે કે આને મોસ્ટ દ્વારા દર્શાવવામાં ન આવે, કારણ કે એબ્સોલ્યુટ છે, બરોબર. તો મોસ્ટ નો, ધીસ ઇઝ ધ યુનિક પેઇન્ટિંગ એટલું જ આવશે, એટલે માટે અહીંયા એરર છે. ત્યાર પછી ચૂઝ ધ કરેક્ટ સેન્ટેન્સ, હી વુડ હેવ સક્સીડ ઇફ હી ખાલી જગ્યા હાર્ડર. તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે હેડ વર્ક. ત્યાર પછી 80મો પ્રશ્ન જોઈએ કે આને ઇનડાયરેક્ટ સ્પીચમાં વાક્ય ફેરવો કે ધ ડોક્ટર સેડ ટુ ધ પેશન્ટ ટેક ધીસ મેડિસિન ટ્વાઇસ અ ડે, બરોબર. તો આને ઇનડાયરેક્ટ વાક્યમાં ફેરવીએ તો આમાં જવાબ આવશે ધ ડોક્ટર એડવાઇઝ ધ પેશન્ટ ટુ ટેક ધેર મેડિસિન ટ્વાઇસ અ ડે. ચૂઝ ધ કરેક્ટ પેસિવ વોઇસ કે ઇટ ઇઝ ટાઈમ ટુ સબમિટ ધ રિપોર્ટ. તો આને પેસિવ વાક્ય આનું બનાવીએ તો પેસિવ વાક્ય બનશે ઇટ ઇઝ ટાઈમ ફોર ધ રિપોર્ટ ટુ બી સબમિટેડ. ત્યાર પછી આઈડેન્ટિફાઈ ધ એરર, સી ઇઝ યુઝ ટુ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તો આમાં એરર કઈ જગ્યાએ છે? તો તેમાં જ આવશે સી ઇઝ યુઝડ ટુ ગેટ અપ. અહીંયા જે છે સી ઇઝ યુઝડ ટુ ગેટ અપ, તો ઇઝ અહીંયા મિત્રો ન આવે, સી યુઝડ ટુ ગેટ અપ જ આવશે, બરોબર. ઇઝ નો આવે, એટલા માટે અહીંયા એરર છે. ત્યાર પછી 83મો પ્રશ્ન જોઈએ કે ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન કે ધ રિપોર્ટ ખાલી જગ્યા બાય ધ કમિટી બિફોર ઇટ ઇઝ પબ્લિશ્ડ. તો આ ખાલી જગ્યામાં સાચો જવાબ આવશે મસ્ટ બી રિવ્યુડ, એટલે કે ધ રિપોર્ટ મસ્ટ બી રિવ્યુડ બાય ધ કમિટી બિફોર ઇટ ઇઝ પબ્લિશ્ડ. ત્યાર પછી ચૂઝ ધ કરેક્ટલી પંક્ચ્યુએટેડ સેન્ટેન્સ, એટલે કે સાચું સેન્ટેન્સ નીચેનામાંથી કયું છે? તો કે ધ સીઈઓઝ ડિસિઝન અફેક્ટેડ એવરીવન્સ સેલેરી. તો આ જે સેન્ટેન્સ છે તે સાચું છે. ચૂઝ ધ નિયરેસ્ટ મિનિંગ વાળો વર્ડ ગોતવાનો છે કે એબ્સ્ક્યુકેટ, શું લખ્યું છે? એબફ્યુસ્કેટ. એબફ્યુસ્કેટ શબ્દનો નિયરેસ્ટ મિનિંગ વાળો શબ્દ નીચેનામાંથી કયો છે? તો ટુ મેક અનક્લિયર ઓર કન્ફ્યુઝિંગ. ત્યાર પછી 86મો પ્રશ્ન કે વિરોધાર્થી શબ્દ શોધવાનો છે. મેગ્નિસમસનો શબ્દ જે શબ્દ છે તેનો વિરોધી શબ્દ શું થશે? તો તેનો વિરોધી થશે
પેટી અથવા તો મીન સ્પિરિટ. ત્યાર પછી આઈડેન્ટિફાય ધ કરેક્ટ વન વર્ડ સબસ્ટિટ્યુશન એટલે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ. અ સ્ટેટમેન્ટ ધેટ કેન નોટ બી અન્ડરસ્ટુડ, તો તેને એક શબ્દમાં તેને શું કહેવામાં આવશે? તો તેને કહેવામાં આવશે ઇનકોમ્પ્રિહેન્સેબલ. ત્યાર પછી ચૂઝ ધ મિનિંગ ઓફ ધ ઇડિયમ કે ટુ થ્રો ઇન ધ ટોવેલ. તો આને એક શબ્દ આનું ઇડિયમ શું થશે? તો આનું ઇડિયમ આવશે ટુ ગીવ અપ અથવા તો એડમિટ ડિફીટ એટલે હાર માની લેવી. ત્યાર પછી 89મો પ્રશ્ન જોઈએ કે આઈડેન્ટિફાય ધ કરેક્ટ સ્પેલ વર્ડ. તો મિલેનિયમ શબ્દનો સાચો સ્પેલિંગ વાળો ઓપ્શન નીચેનામાંથી કયો છે તે શોધવાનો છે. તો ઓપ્શન બી જે છે એમાં મિલેનિયમ શબ્દનો સાચો સ્પેલિંગ છે. ત્યાર પછી ચૂઝ ધ સેન્ટેન્સ વિથ કરેક્ટ યુઝ ઓફ મચ અથવા તો મેની એટલે કે મચ અને મેનીનો સાચો યુઝ કર્યો હોય એવું સેન્ટેન્સ નીચેનામાંથી કયું છે? તો ધેર ઇઝ નોટ મચ વોટર લેફ્ટ. તો અહીંયા મચનો જે પ્રયોગ કર્યો છે તે સાચો છે અને બાકી અહીંયા જે મેની મચનો ઉપયોગ કરેલો છે તે ગ્રામેટિકલી ખોટો છે. ત્યાર પછી 91મો પ્રશ્ન જોઈએ કે બે વિધાનમાંથી કયું વિધાન સાચું છે? તો આમાં જો કે મોટર વાહન અધિનિયમ એક્ટ જે છે 1988માં કલમ નંબર 10માં ડ્રાઇવિંગ લાયસન્સની વિવિધ પ્રકારો જે છે તે નિર્ધારિત કરવાની કેન્દ્ર સરકારની સત્તા છે. તો આ સાચું છે. આ કલમ હેઠળ વિવિધ વર્ગના વાહનો માટે અલગ અલગ લાયસન્સની જોગવાઈ કરવામાં આવેલી છે. આ પણ સાચું છે. હેવી લાયસન્સ આવે, 2 વ્હીલ લાયસન્સ આવે, 4 વ્હીલ લાયસન્સ આવે, ટ્રેક્ટર લાયસન્સ આવે, એવા અલગ અલગ પ્રકારના લાયસન્સ આવે છે. તો આ વિધાન પણ સાચું છે એટલે બંને વિધાન સાચા. ત્યાર પછી 24મી કલમ હેઠળ શેની જોગવાઈ કરવામાં આવી છે? તો કે ડીલરના ટ્રેડ સર્ટિફિકેટ જે હોય છે તેને સંબંધિત જોગવાઈ કલમ નંબર 24માં કરવામાં આવેલી છે. ત્યાર પછી કલમ નંબર 43માં શેની જોગવાઈ છે? તો કલમ નંબર 43માં કામચલાઉ જે નોંધણી જે ટેમ્પરરી રજીસ્ટ્રેશન છે એની જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યાર પછી 63મી કલમમાં જોગવાઈ કરવામાં આવી છે કે રાજ્ય સરકારને વાહનોના રજીસ્ટ્રેશન માર્ક અંગે નિયમો બનાવવાની સત્તાની જોગવાઈ કરેલી છે કલમ નંબર 63માં. ત્યાર પછી બે વિધાન છે કે કલમ 86 હેઠળ પરમિટ મંજૂર કરવાનો ઇનકાર કરવામાં આવે તો કારણો લેખિતમાં આપવાની જરૂર પડે છે. તો આ વિધાન સાચું છે? તો કે બિલકુલ સાચું છે. તેને લેખિતમાં તેના કારણો આપવા પડે. આ જોગવાઈનો હેતુ છે પારદર્શિકતા સુનિશ્ચિત કરવાનો. તો બિલકુલ એના માટે જ છે. તો ઓપ્શન સી આવશે. ત્યાર પછી કલમ 115 હેઠળ કઈ સત્તા આપવામાં આવેલી છે? તો ચોક્કસ માર્ગો અથવા તો જે વિસ્તારો હોય એના પર ચોક્કસ પ્રકારના વાહનોના ઉપયોગ પર નિયંત્રણ અથવા તો પ્રતિબંધ મૂકવાની સત્તા અંગેની જોગવાઈ 115માં કરવામાં આવેલી છે. ત્યાર પછી 97મો પ્રશ્ન જોઈએ કે 146 હેઠળ એટલે કલમ નંબર 146 હેઠળ વીમા વગર જો વાહન ચલાવવામાં આવે બરોબર તો આ અપવાદ સામે અપવાદ મુક્તિ કોને મળે છે? એટલે કે વીમા વગર વાહન ચલાવી શકાય એવી એક અપવાદરૂપ જે હોય છે એ મુક્તિ કોને આપવામાં આવે છે? તો કે સરકારી માલિકીની જે અમુક વાહનો હોય તેનો કલમ નંબર 186 અંતર્ગત તેને અપવાદ રીતે મુક્તિ આપવામાં આવે છે. પણ એ પણ કેવી રીતે? શરત કલમમાં જે પણ ઉલ્લેખિત શરતો જે છે એને આધીન મુક્તિ આપવામાં આવે છે. ત્યાર પછી કલમ નંબર 163માં શેની જોગવાઈ કરવામાં આવેલી છે? તો કલમ નંબર 163ની અંદર કેન્દ્ર સરકારને નો ફોલ્ટ લાયબિલિટી હેઠળ વળતરની રકમ નિર્ધારિત કરવાની સત્તા આપવામાં આવેલી છે. ત્યાર પછી 99મો પ્રશ્ન જોઈએ કે મોટર વાહન અધિનિયમ 1988માં 193ની કલમમાં શેની જોગવાઈ છે? તો અધિકૃત એજન્ટ અથવા તો જે દલાલ હોય એના વગર ગેરકાયદેસર રીતે વાહન વેચાણ ખરીદી અને પરમિટ સંબંધિત ગુનાઓમાં જે મદદ હોય એના બદલની સજાની જોગવાઈ કલમ નંબર 193માં કરવામાં આવેલી છે. ત્યાર પછી કલમ નંબર 210 બી હેઠળ શેની જોગવાઈ છે? તો જે રોડ સેફટી જે છે તેના ફંડની સ્થાપના. બરોબર, તો આપણે કાલે કલમ નંબર 210 એમાં જોયું હતું. તો એમાં રોડ સેફટીની જે છે તેની સ્થાપના વિશે આપણે જોયું હતું અને આજે રોડ સેફટીની જે ફંડની સ્થાપના જે તે કલમ નંબર 210 બીમાં કરવામાં આવે છે. તો મિત્રો આ આપણે 19મું મોડેલ પેપર જોયું કંડક્ટર માટે. 50 મોડેલ પેપર તમને મળશે આપણી એપ્લિકેશનમાં. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આ વિડીયોને મિત્રો શેર કરવું ભૂલતા નહીં. ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો એકવાર ચેક કરી લો સબસ્ક્રાઇબ છે કે નહીં. જે ન હોય તો લાલ બટન ઉપર ક્લિક કરીને ઓલ નોટિફિકેશન ઓન કરી દો. દરરોજ તમને આનું નોટિફિકેશન મળતું રહેશે. તો ચલો મિત્રો આજે આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ. જય હિન્દ.